ભૂત હે ભૂત પકડે જરસિંહપુર દે આમ અહીંયા જો અહીંયા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મારા મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ. ને અમારા આજના ન્યૂ વિડીયોમાં, ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારે જાગી જાય છે પણ નાવાનું બાકી છે. ફરતું નહીં બોલું, નાવાનું બાકી છે કેમ કે ગરમ પાણી મેકવું છે. ઠંડા પાણી ન નાવાની કા બહુ ટાઈટ વાગે બોલે ગયું ટાઈટ લાગે ને બધાને લાગતી હશે. ને પાછળ તમને બતાતું હશે બેકગ્રાઉન્ડમાં કે કામ શું ચાલી રહ્યું છે. તો મેડમે ન્યૂ કામ ઉદ્ઘાટન કર્યું છે, તમને બતાવો. ઓ હા આવું બધું કામ લાવી. એક કામ થઈ ગયું, એક આ થઈ ગયું, આ છે આગળ 10-15 મિનિટમાં થઈ જશે. તો હું મેડમ આ નવો બિઝનેસ શરૂ કર્યો. જય માતાજી. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો? તો અમારા ન્યૂ બ્લોગમાં અને ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારના ગુડ મોર્નિંગ, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આવું કામ લઈને બેસી ગયા છે ટાઈમ પાસ કરવા. આમાં સાવન ના પાડે, અમારે હાવું ના પાડે પણ હું તોય લાવું છું પરાણે કાલે ખબર વિના લઈને લઈ આવીશું ના ઘરેથી ને આવું જ લાવવું. હવે મને એમ થાય આળા સડે કેટલું ખોવું બાપા, હોય આળા સડી જાય કામની. કરોડપતિ અમે વેલાર થઈ જવાના છીએ, ફૂલ રૂપિયા વાળા. કાંઈ નથી રૂપિયા વાળા અમે. આ ભેર તો નો પૈસા વાળા થઈ જાય. આમાં શું મળે? જો તું લાવી ખાલી ટાઈમ પાસ કરવાનો હોય. પેલા તો અમારીથી રોડવી લેતી ટાઈમ પાસ, હવે આવું લાવી નહીં કે મારી અણી કાઢ્યા કર. હવા કલાક પહેલા જાગ્યો ને હું ઊંઘમાં હતો તો જાય તે મારી હવારમાં મસ્તી કરતી હતી. એક ટપાટ મારીને તો રોવા માંડી હતી. કા સારા તમને પાપ લાગશે મને તમારે મસ્તીમાં. કોમેન્ટમાં કહેજો કે બાયુને જે મારે એને પાપ લાગે ને. એટલે મેં કઈ સિરિયસલી નહોતું માર્યું, તું મસ્તી કરવાની એમ કહો. હવારમાં હજી જાગ્યો, હજી ચાય નહોતી પીધી. કે સિરિયસલી જ માર્યું તું? કેવો ફાસ્ટ થોડાકો છોડી દીધું, હાઈટમાં વાગ્યું તું, કેવું રોવાઈ ગયું. મેં ખાલી આમ તું શાંતિ રાખને. 1-4 મેં કીધું હવારમાં મગજ ફેરવતી તો રોવા માંડી ગયો. અડધી કલાક બકા વરીને રવા. મેં કાંઈ સાની ન રાખી. જો ભાઈ બતાવું ને તો પછી માથાકોટ વધી જાય. એટલે મેં કીધું ભલે રોતી રોઈને પછી ઓટોમેટિક થઈ જાય. પછી હું રોઉં ને તો એને બહુ સારું લાગે. હું રોઉં ને એટલે એને સારું લાગે, દાંત કાઢતા હોય મજા આવે. મને બહુ રોવા મિત્ર તમને લાગે છે ને બ્લોગમાં. તમે કોઈ દી જોયા સાવન રોયા? એ હું જ રોઈ, એ તમને ખબર હશે બધાને. છોકરાઓ વ્લોગ જોતા હશે તેને ખબર જ હશે કે બધાની સામે ન રોવે, એકલામાં જ રોવે. સાચું ને? કમેન્ટમાં જણાવી દેજો. આપણે ટેન્શન હોય ત્યારે શું થાય શું નહીં. છોકરીઓને ખબર હોય અમારે ટેન્શન હોય, કામ કરું ને આ કરું તે કરું ને આ રાંધવાનું ને હું રાંધવું ને બકાલું લેવા જાવું ને દળા લસણ ફોલવાનું. તમારે એવું કાંઈ હોય? બસ કામેથી આવે ને કપડા નાયા, કપડા ઘા કરી દેવા. તો તમારે કામ કરવાનું, અમારે કામ કરવાનું બાયું. આ તો એક જાતનું મનોરંજન છે મિત્રો. જેમ તમે લાઈફમાં શું કહેવાય કહેવત તો સારી છે. આ ખેંયો તો લીખાઈ ગયું. આવી ખાઈ ગયું છો. અને હુકવવાનું પાછું, નકર ગુંદર આવે. આમ બેવડું આવે છે ને. જેમ તમે આપીને રહેશો એમ આગળ વધશો, બાકી કાંઈ નહીં થાય. તમે રહેજો પેલા. ઘરમાં જો નાના મોટા ઝઘડા તો હાલતા જ રહે. એ સોલ્વ કરવા આપણામાં છે, આપણે સોલ્વ કરવાનો આવે. હું તો એક ટીકાને સોલ્વ કરતો. હા જોઈએ ને, એક ટીકામાં સોલ્વ કરી દે. ત્યાંથી માથા ભારે બૈરું કોની પાસે છે એ કમેન્ટમાં જણાવજો કે તમારી પાસે પણ આવું બૈરું છે માથા ભારે. એવું કાયદેસર જ છે. હા હલવા એવું કર્યું. મારે છે ને ગાડીની પાછળ સ્ટીકર લગાડવાનું છે, સોરી ગર્લ્સ મારું બૈરું માથા ભારે છે. દાંત કાઢ્યા ને, કેવા દાંત કાઢે. આ રિયલમાં માથા ભારે જ છે. તમને બધાને વ્લોગમાં લાગે, બાકી રિયલ લાઈફમાં મને ખબર છે. હું રોવીની અરે મારું પાર્ટનર છે, કેવું ભારે છે ને. એ તો મારી મમ્મીને ખબર છે કે હું કેવી છું. મારી મમ્મીને ખબર જ છે કે એનો બહુ મોટો જીભડો છે. ટૂંક સમય માટે જ હોય, પછી કાંઈ ટૂંક સારું હાલો લપ વધી જાય એની કરતા. હા જો હું કહું એટલે લપ વધી જાય. પોતે કે ચાલ લપ નથી વધતું.
કન્ટિન્યુ રહો. કાંઈ નથી એવું કન્ટિન્યુ કોઈને આપણે રહેતા નહીં. કેમ પણ મિત્રો જો મારો શર્ટ ઇસ્ત્રી કરે છે. હું નહીં નાખો છું, મેં શર્ટ નથી પહેર્યો એટલે હું કાંઈ કેમેરો ફેરવવાનો છો નહીં મારી બાજુ. મેડમે મારો શર્ટ ઇસ્ત્રી કરવાનું ચાલુ કરી દીધું. આ બધું પતાવ્યું કામ કે લાવો એ કે થોડી ગડ પડી ગઈ છે ને કે લાવો ઇસ્ત્રી કરી દો. છે આવી કોઈ નહીં ભાઈ, હું તો ઊભા ઘોડા કરાવું. આ છે ફલાણું છે, લાય કાંઈ કામ કરી દે. શું હવે હું છો શર્ટ રાંધને ખુશે જમી લીધું છે. જમીન આમ જો સત્યા એમનું છે. કેમ ખબર શેકી વાળશે દે કે બકલ નો રહે. અંગૂઠો વાળું તો હો વાળું નામ નીકળી છે. આમાં થોડુંક બળી ગયા હમણાં વાળ. અને ઇસ્ત્રી કરવામાં જમી લીધું. જમીને જો આમ સ્ટોન ટાંકવા બેઠી હતા એ પોતે નાય આવી ગયા. હવે શર્ટ ઇસ્ત્રી કરી દે. આપણે એનામાં જ રહેવાનું, આપણે કાંઈ કરવાનું નહીં કામ. કાંઈ નહીં કરવાનું કામ. લે મને મેં મચ્છર કરડે ઉઘાડા છટે બેઠો. વાર લાગે કામ થાય. હા તમારા મિત્રો બધાને છે ને કે ઇસ્ત્રી કરી હોય ને તો મોકલાવજો. આ નેવરી છે કા મને ફૂલ સપોર્ટ કરે તો હું નેવરી જ છું બધા મિત્રો. એક્ઝામ આટા મારે વાવાઝોડું એક દાઈને દોરાવા જાય છે. લેની મચ્છર કરડે કેટલું બાકી છે? બસ થઈ ગયું. જો આ ટનમાં સેટ કરી નાખ્યો છે મારો. ઈ બોલો મારે કપડાં પહેરલી ક્યારેક ક્યારેક મારા કપડાં ઠપકારી દે. પહેરી લઉં જો એટલા મારા નવા છે. મારા ખાનામાં એને મેક દીધા. બોલો મારે એને કઈ કહેવાય નહીં. કરવી નહીં લાવ બંધ કરી દો. તો પહેલા તો આપણે ચા બંધ કરી દઈશું. ઝલકાતી છું બની થઈ ગયો. હવે કેમેરો ફેરીને વાળ જો આમ જ હોય ગમે જાય. કે તમને એમ થતું છે વાળ કેમ છોટા રાખ્યા છે? નીકળી છે પૂછો સાવાના અંબુડો વાળું કપડાં ધોતી હોય ને તો અંબુડો વાળીને કપડાં ધોતી હોય ને તો અંબુડો ક્યાં પડ્યો હોય. તો હીરો કેમ પણ શું કેમ પણ શર્ટ ઇસ્ત્રી તો આપણે બધું પૂરું કરી નાખ્યું. આ 4 હતા. આ શર્ટ છે ને મિત્રો હા મારી પ્રેમિકા લાવી છે. હે એને બહુ ગમતો પેલા શર્ટ. બાકા ચીકી જ બોલાવાની. એમ કરે કા કોણ રોયલ રાજા ભાવનગર હમણાં આવ્યો હતો કાલ પ્રમ દિવસે તો એકલે એમ જ બોલે બાકા ચીકી બોલાવાની. અહીંયા તો બાકા ચીકી જ બોલાય. બાકા ઝીકી સ્પ્રે સાટે અમારી પાસે કેટલી જાતના સ્પ્રે છે અહીંયા બતાવો. એક આ છે, આ ખાલી થઈ ગયો બરોબર. પછી એક આ છે, પછી એક આ છે આખી બોટલ ભરી હતો. અને એક પેકો પેક છે. અને શું કહેવાય ઓલું શું છે? હા બુર્જ ખલીફા. બુર્જ ખલીફા છે. મેં ઓલું નામ એનું સારું છે કાકા. મને ટીચર ગયા હતા. બ્લેક લંડન બધી વેરાયટીમાં છે આપણી પાસે. તો ઓલો ફોટો કોનો છે? આવી ગયું બાકા ચીકી કાલે કન્ટિન્યુ બ્લોકમાં મહિનારો તૈયાર થઈ જાવ ને આપણે દેવા જવા છે પ્લાઝા. 4 પ્લાઝા કર્યા મેં મિત્ર. 4 પ્લાઝા કરી નાખ્યા છે ને છે ને હવે દેવા જાઉં છું ને અત્યારે પાછી હવે ઓલો હશે તો લેતા આવે નકર પછી મોજ. બાય બાય. કાંઈ મને ન્યૂ બ્લોગમાં કાલ નહીં જે કન્ટિન્યુ રેજો બ્લોગમાં હજુ તો આપણે રાતે મોજ કરવાની છે. કન્ટિન્યુ રેજો બ્લોગમાં. તમારી ટ્યુબ નો યુઝ કરતી હા? કોઈ નથી કરતું હો. કાલે કોણ લગાડી? મેં નહોતી લગાડી, મસ્તી કરતી હતી. બાય બાય. ફાઇનલી શાંતિ રાખો ને. ફાઇનલ મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે ને મસ્ત મજાના જવાનું છે પાછું મેળામાં. આપણે હવે મેળો જ કરવાનો છે એટલે તમે જોયા કરો. આપણે બ્લોગમાં ધમાકાદાર સબસ્ક્રાઈબરે કહેતા હશે રોજ રોજ આવે આ મેળામાં. મસ્ત કપડાં પહેરી લીધા છે આપણે. જીન્સ ટોપ बताओ તમને देखो ऐसे पहना है मैंने कैसा लग रहा है के जो आप हम बाबा हिंदी है
એ મને ફિટ ગળાવાળા બહુ જ ગમે કપડાં, એટલે આ મારી માટે મારા મમ્મી લાવ્યા છે. લાવ્યા ને સાવન જો એ તો છે એને તૈયાર થવું જ નથી ગમતું, કોને ખબર. મોકા જેવા છે હાવ. તો મસ્ત મજાના વાળ છૂટા રાખી દીધા છે. તમને બધાને એમ થતું છે હું સીધા સ્ટ્રેટ વાળ કરું, સ્ટ્રેટ વાળ કરતી જ નથી, કારણ કે મારા વાળ જ એવા છે. સ્ટ્રેટ કોઈ દી ન કરું, મારા પહેલેથી વાળ એવા જ છે. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. આજ તો મમ્મીને એની યાર જવાનું છે, કાલ પાછું ખુશાલભાઈ યાર જવાનું છે, તો કન્ટિન્યુ રહેજો. આપણે ત્યાં જઈને મળીએ. ફાઇનલી મિત્રો મેળામાં પોગી ગયા છીએ ને અહીંયા આવ્યા નહોતા, 2 દિવસથી આવતા હતા પણ આ જોવા નહોતા આવ્યા. ભૂત બંગલી ભૂત છે અહીંયા, કાંઈક હાઉસ ભૂત હાઉસ આવ્યા છે. મમ્મીને જો ઊભા છે, સાવન આગળ આગળ હાલે છે ને અહીંયા છે શું છે હે સાવા કાવું છે. જો મમ્મી અહીં ઊભા છે, મમ્મી તૈયાર થઈને આવ્યા. જર્સી નથી લેવા, જર્સી નથી લેવા કેમ ઠંડી નથી લાગતી? જો અહીં ભૂત છે, અહીં ભૂત આવું હે ભૂત પકડે જર્સી પૂરી દે આપણે. અહીંયા જો અહીંયા પાણીનું છે. જો સામે છે ભૂત આવું મસ્ત છે ને બધી છે અને છે આવું. તમે બધા આવ્યા હોય તો કોમેન્ટમાં કહેજો. પાછા જો કેટલી પબ્લિક છે, હજી તો પબ્લિક ખાવાની જ છે. જો અસ્મિતા મેડમ, ધાર્મિકા બેન છે, ક્રિષ્મા છે. જય માતાજી. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. આજે હું છે ને ઓલું ભૂત હાઉસ જોવા આવી છું ને પછી જવાનું છે મેળામાં, કેમ કે સરકારમાં 2 વાડું દાવી ભૂત હાઉસ નથી જો. મમ્મીને બોલાવીને આવી. મને તો બહુ બીક લાગે ભૂત હાઉસ. જાવ કે નહીં જાવ તો કન્ટિન્યુ રહેજો. સાવન આવશે તો જઈશું, નહીં જઈશું. સાવા આવશે. સાવા નામ બગડી. તમે બહુ મસ્ત કપડાં પહેર્યા છે, મને આપજો પહેરવા હો ધાર્મિક. તો આનો કન્ટિન્યુ બ્લોગમાં બિનારો પછી મળીએ, ફોટા પડી લે થોડાક. હેપી બર્થડે છે. હાલો બધા જમવા, અમે ડીશું લઈ લીધી છે. આજ તો પાવભાજી ને એવું છે. મધીફુની તો જમવા મેળા, આ તો મેડમે જમવા મેળા છે ને પાવભાજી ને એવું છે. એટલે લે હા અમારા ભાવનગરથી આવ્યા છે મહેમાન દીપાલી બેન ને ઈ. તો આપણે બધા આવી ગયા છે જમવા. જો એટલી બધી ગર્દી છે જમવામાં. હે તમે ખાઈ લો. હાલો હાય જો હાલો જમી લો બધા. પાવભાજી ને ભાત ને એવું છે. આપણે જમી લઈએ. તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. જમી પછી મળીએ. ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા છે. એટલી ગળદી કારણ શૂટ લેવાની મોજ ન આવી મને. તો છે ને આપણે આવી ગયા છીએ ભૂત હાઉસ જોવા. ભૂત જોવા તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, કારણ કે હું શૂટ નહીં કરું, મને લાગે બીક. ભૂત જોઉં તો સારું જો આવું છે એમ. મમ્મી તમને મજા આવી હતી કે ટ્રાફિકમાં? આપણે જાય છે બાળનગરીમાં, જોવું પડશે કેવું છે કેવું નહીં. તો જો આ ડેકોરેશન છે આવું બધું સ્વામીજીનું. અંદર જઈને મળીએ. હાલો અંદર જઈને મળીએ. મને નામ તો નથી આવતા. રેલગાડી જાય છે, તમારે બધાને બેસવું હોય તો આવી જાઓ. ટ્રેન જાય છે, મુંબઈ જાય કે લંડન જાય કે અમેરિકા જાય કંઈ ખબર નથી, પણ જાય છે એ ખબર છે. તો તમારે બધાને બેસવું હોય તો આવી જાઓ. રેલગાડી જાય છે, બેવું છે. જઈશું ધીમે ધીમે જો મિત્રો મૂર્તિ આવો. તમારે બધાને બેસવું હોય તો આવી જાઓ રેલગાડીમાં. જો કાપે છે, નામ નથી આવતું. અહીંયા પોલી બેસે, પાણી ફોટો છે, કલરનું પાણી થાય અને બેહાડે. એટલી ગરદી પગ મૂકવાની જગ્યાની અંદર છું અંદર હું હશે. અહીંયા આવ્યા હતા તો કાંઈ ગરદીની અંદર એને આ તો પગ મેકવાની જગ્યાની મમ્મી ધક્કા મૂકીને પગ દુખતા. મમ્મી કહે કે હાલમાં ફુવારા નથી જોવા આવે. કૃષ્ણ કહે કે ફુવારા ઘડી જોઈ લે, ફોટોશૂટ કરી હતો. કૃષ્ણ ફુવારા તો જાઓ ઊંચા થઈ ગયા. આ માણા ઊભા આપણે બે હોય, તમે બેઠા તો ઊભા મને જોવાનું હતું. અહીંયા બધી મૂર્તિ પાછી ફરીથી નવી મૂર્તિ છે. જો નાના બાળ છે, મૂર્તિ બધી છે, મોટી નથી અને બધું મેકેલું છે. ડેકોરેશન લાઈટ કેટલું સરસ છે, સુપર છે. તમે બધા આવજો જરૂર. જો 20 રૂપિયાની ટિકિટ છે, પણ માથે પડી કે મને તો બહુ, કારણ કે જો માથે નથી પડી કે ગરદી થવામાં માથે પડી. થાકી ગયા, કંટાળી ગયા.
કદાચ તો 3 કલાકે પાક્કો વારો આવ્યો હતો. 1 કલાક તો ફૂલ ગળદીમાં આમ ધક્કા મૂકીને બાદમાં ટિકિટ લીધી છે. આવી ગયું છે ભૂત. બધા જો અહીંયા નો પ્રે મને તો સાચું લાગ્યું હકીકતમાં એવી રીતના જ મેં કીધું બેઠો હા કરે એને તો લાખ તમે સુડેલ તો ઘરે આવી ગયા છીએ, થાકી ગયા છીએ. કપડાં જે આવ્યા છે કપડાં ચેન્જ નથી કર્યા છે કાંઈ. ઘરે આવી ગયા છીએ અને અમારા ભૂત હાઉસ આજ તો ભૂત હાઉસ જોવા ગયા હતા મેળામાં જ તે પણ અમે કંઈ રોજના રોજ મેળાનું તો લેવાય નહીં તો ભૂત હાઉસ જોવા નહોતા ગયા તો આજ અમે ગયા હતા ભૂત હાઉસ જોવા. તો તમે બધા જોઈ લેજો કન્ટિન્યુ બ્લોગમાં એટલે મેં બધાને બતાવ્યું છે તો જોઈ લેજો. કોમેન્ટમાં કહેજો કેવું છે કેવું નહીં. અડધું તો લીધું નથી કારણ કે પગ મેકવાની જગ્યાની જે તમે બધા આવતા છો અને બધાને ખબર જ હશે. ભૂત હાઉસ જોવા ગયા તમારું ભૂત હાઉસ થઈ ગયું. મેળામાં હરખું ફરવાનું નહીં, કોઈ ભૂત હાઉસ જોવા જતા નહીં, કાંઈ છે નહીં ના. એની કરતાં મેળામાં ફરી લેજો. 20 રૂપિયા ખાલી ટિકિટ છે પણ પથારી ફરી ગઈ. કાસાવન પથારી ફરી ગઈ ને મને તેમ થઈ ગયું કે મારે ઘરે ભૂત હાઉસ જોઈ લેવું હતું. એની કરતાં મેળામાં ફરી લેજો પણ હાવ કવરાઈ ગઈ આમ આટલું માથું દુખતું વાત જાતી મને આમ છું અડધેથી પાછી બીજો અડધે ટિકિટમાં હલવાઈ ગઈ પછી પાછું કેમ જવું બાય એટલી ગળદી કોક મેકવાની જગ્યાની આમ મને એમ છે મેળો છે કે મેળી છે. તો અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો. ને મારી ફ્રેન્ડ લાઈક મળી હતી કારણ કે જે ધાબળા વેચતા હતા ને એ સબસ્ક્રાઈબર હતા, જે ઓળખો કરતા હતા ને એ સબસ્ક્રાઈબર હતા અને તમારા બ્લોગ જોઈ છે. તો થેન્ક યુ સો મચ. સપોર્ટ કરો ફૂલ. તમારો આભાર. ફૂલ આગળ લાવો અમને મજા આવે તો મળીએ કાલ ન્યૂ બ્લોગમાં. તો ગુડ નાઇટ, બાય બાય.